ચતુર કીડી, દુષ્ટ હાથી અને દુઃખી ચકલી. બ્લૂલેન્ડ જંગલમાં ખૂબ જ સુંદર સવાર હતી. એક કીડી પોતાના માથા ઉપર એક ચણાનો દાણો ઉઠાવી પોતાના ઘર તરફ જઈ રહી હતી. આજે તો બહુ જ મહેનત કરીને ખાવાનું મળ્યું છે, પણ કોઈ વાંધો નહીં. હવે થોડા દિવસો માટે ખાવાનું નહીં શોધવું પડે. ત્યાં જ રામુ હાથી પોતાની મસ્તીમાં મસ્ત થઈને ત્યાં આવ્યો. વાહ, આજની સવાર કેટલી સારી છે, મજા આવી ગઈ. તેણે જેવી કીડી જોઈ તેણે ચણાનો દાણો ઉઠાવ્યો અને પોતાના મોઢામાં મૂક્યો. અરે, આ તે શું કર્યું? આ નાનો દાણો, આને ખાવાથી તારી ભૂખ ક્યાં મટવાની હતી? તે મારા માટે ઘણા દિવસોનું ખાવાનું હતું. તને શું ખબર કેટલી મહેનત કરીને લાવી હતી હું. એને ઉઠાવવામાં તને કેટલી તકલીફ પડતી હતી, એટલે મેં તેને ખાઈ લીધો. હવે તું ઘરે આરામથી જઈ શકે છે. આના પર કીડી ફક્ત ગુસ્સે થઈ રહી અને રામુ હાથી હસતા હસતા ત્યાંથી જતો રહ્યો. રામુ હાથીના ગયા પછી બિચારી કીડી ફરીથી ખાવાનું શોધવા માટે નીકળી પડી. થોડીવાર પછી ટીનુ ચકલી પોતાના માળાને તૈયાર કરતી હતી. તેનું બચ્ચું ડાળ પર બેઠું હતું અને તે માળાની અંદર એક દાંડીને ફસાવી રહી હતી. આ બસ છેલ્લી દંડી હતી. હવે મારો માળો એકદમ રેડી છે. ચિંકી બેટા, ચાલ જલ્દી માળામાં આવીને બેસ તો. આપણું માળું હવે રહેવા માટે રેડી થઈ ગયો છે. શું સાચે મમ્મી? ચિંકી ચકલી ખુશ થઈને માળામાં આવી ગઈ અને પછી ટીનુ ચકલી પણ માળામાં બેસી ગઈ. વાહ મમ્મી, આ માળો તો ખૂબ આરામદાયક છે. તેઓ આનંદમાં હતી એવામાં તેમણે ઝટકા અનુભવ્યા. અરે મમ્મી, આ માળો કેમ હલી રહ્યો છે? ખબર નહીં બેટા, હું જોઉં છું. ટીનુ ચકલીએ બહાર જોયું તો રામુ હાથી ખૂબ જ ખરાબ રીતે પોતાની સૂંઢને ઝાડ સાથે ઘસતો હતો. અરે રામુ હાથી, આ શું કરે છે? મારો માળો પડી જશે. ટીનુ ચકલી, મારી સૂંઢમાં બહુ ખંજવાળ આવે છે. જો એને નહીં મટાવું ને તો હું દર્દથી પાગલ થઈ જઈશ. ટીનુ ચકલીની વાતને નહીં સાંભળતા રામુ હાથી ઝાડ સાથે સૂંઢને ઘસતો રહ્યો. તેનો માળો હવે કિનારા પર આવી ગયો. ચિંકી ચકલી જેવી માળામાંથી બહાર આવી તેનો માળો નીચે પડ્યો અને તૂટી ગયો. હે ભગવાન, આ શું થયું? ઓહ, ટીનુ ચકલી, તારો માળો તો તૂટી ગયો. ટીનુ ચકલીની નજર તેના તૂટેલા માળા પર હતી અને તેની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. રામુ હાથી હસતા હસતા ત્યાંથી આગળ નીકળ્યો. સાંજના સમયે કેટલાક જાનવર વાતો કરતા હતા. આ રામુ હાથીએ તો આપણું જીવવાનું હરામ કરી દીધું છે. મારું ખાવાનું ચોર્યું અને 3 દિવસ સુધી મને સેવા કરાવી અને પછી મને આપ્યું હતું. હા, તેનું તોફાન રોજ વધી જ રહ્યું છે. મેં કેટલી મહેનતથી મારો માળો તૈયાર કર્યો હતો. તેણે ઝાડને હલાવીને મારો માળો પાડી નાખ્યો અને પૂછ્યું તો કહ્યો હતો કે મારી સૂંઢમાં ખંજવાળ આવતી હતી. જો તેને ના રોકી હોત તો હું પીડાથી પાગલ થઈ જાત. હા, તે તો રામુ હાથી નહીં, તે તો શૈતાન છે, શૈતાન. બધા જાનવર તેની ફરિયાદ કરતા હતા. એવામાં કીડીએ કંઈક વિચાર્યું અને તે જ લાઈન બોલવા લાગી. જો સૂંઢની ખંજવાળ ના મટી હોત તો તે પાગલ થઈ જાત એમ. આમ કહી તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. રાત્રે જ્યારે હાથી ગુફામાં બેઠો હતો ત્યારે કીડી તેની પાસે જતી રહી. રામુ હાથી, તે ટીનુ ચકલી જોડે સારું નથી કર્યું. તે તેનો માળો તોડ્યો હતો, તે તેને પાછો બનાવીને આપ, નહીં તો સારું નહીં થાય. ઓહ, તું કીડી થઈને મને વોર્નિંગ આપે છે? હા, આપી રહી છું, કારણ કે મને માતા રાનીનું વરદાન મળ્યું છે. હું જે પણ બોલું છું તે બધું જ થાય છે. સારું, જે બોલવું હોય બોલ, મને કોઈ ફરક નથી પડતો. ઠીક છે, તો સાંભળ. તે ટીનુ ચકલીનો માળો તોડીને બહુ જ ખરાબ કર્યું છે. તારે તેના માળાને પાછો બનાવીને તેને સોંપવું પડશે.
અને જો આવતીકાલ સાંજ પહેલા તે આ કામ નહીં કર્યું તો તારી સૂંઢમાં એટલી પીડા થશે કે તું સહન નહીં કરી શકે. ઓહ, હું તો ડરી ગયો. હવે થઈ ગયો ને તારું. ચાલ ઉઠ અહીંયાથી, મારો ઊંઘવાનો સમય થયો છે. આમ કહી હાથીએ આંખો બંધ કરી અને સૂઈ ગયો. કીડી છાની માની તેની પાસે ગઈ અને તેની સૂંઢમાં બેસી ગઈ. હવે આવશે મજા. સવારે જ્યારે હાથી ઉઠ્યો ત્યારે બહાર નીકળીને આમ તેમ આજુબાજુ નજરો દોડાવવા લાગ્યો. આજે તો કોઈ જાનવર આજુબાજુ દેખાતું નથી. લાગે છે બધા મારાથી બી ગયા. ત્યાં જ કીડી જે અત્યાર સુધી તેની સૂંઢમાં બેઠેલી હતી તેણે ચટકો મારવાનું શરૂ કર્યું. ઓહ ઓહ, આ મને શું થઈ રહ્યું છે? આહ! તેનો અવાજ સાંભળી ઘણા બધા જાનવરો તેની પાસે ભેગા થયા. અરે, શું થયું તને રામો હાથી? ખબર નહીં. આહ! મારી સૂંઢમાં બહુ જ દર્દ થઈ રહ્યું છે. અચાનક તેને કીડીની વાત યાદ આવી અને તે ત્યાંથી દોડી ગયો. આ હાથી પણ છે ને બહુ વિચિત્ર વર્તન કરે છે. મારો માળો કેટલી મહેનતથી બન્યો હતો. હવે તો બધી જ ડંડીઓ એક એક કરીને ઝાડ ઉપર લઈ જવી પડશે અને ફરીથી બનાવવું પડશે. તેમાં કેટલી મહેનત લાગશે. ત્યાં જ રામો હાથી પોતાની સૂંઢમાં નરમ ઘાસ દબાવીને ત્યાં પહોંચ્યો. ટીનું ચકલી, તું ઉદાસ ના થા, હું કંઈ કરું છું. આમ કહી રામો હાથી પોતાની સૂંઢની મદદથી માળો તૈયાર કરવા લાગ્યો. ત્યારે કીડીએ પણ તેની સૂંઢમાં ચટકો ભરવાનું બંધ કર્યું. એ દરમિયાન બધા જાનવરો ત્યાં ભેગા થયા. ઘણી મહેનત પછી માળો ઠીક થઈ ગયો. પછી હાથીએ તે માળો ઉઠાવી તે ઝાડની ડાળી પર મૂકી દીધો અને તેની અંદર તેણે લાવેલી નરમ ઘાસ પણ બિછાવી દીધી. જા ટીનું ચકલી, તારું ઘર હવે તૈયાર છે. મને માફ કરજે, મેં તારું ઘણું નુકસાન કર્યું છે. આશા છે કે તું મને માફ કરી દઈશ. રામો હાથી દ્વારા આવું સરસ કામ થતું જોઈને બધા જાનવર હેરાન થઈ ગયા. રામો હાથીને પણ લાગતું હતું કે સારું કામ કરવાથી તેની સૂંઢમાં દુખવાનું બંધ થઈ ગયું છે. પછી રામો હાથી પાછો પોતાની ગુફામાં જઈને સૂઈ ગયો. ત્યારે કીડી તેની સૂંઢમાંથી બહાર નીકળી અને ચૂપચાપ ત્યાંથી જતી રહી. બીજી સવારે જ્યારે બધા જાનવરો તળાવની પાસે પાણી પીવા આવ્યા હતા ત્યાં રામો હાથી પણ આવ્યો હતો. કેમ છો મિત્રો? શું વાત છે રામો હાથી, આખા જંગલમાં તારા વખાણ થઈ રહ્યા છે. હે, સાંભળ્યું છે હવે તો ઈમાનદાર થઈ ગયો છે. હા, હવે મેં ખોટા કામ કરવાનું છોડી દીધું, સારા કામ કરવાનું શરૂ કર્યું. સારા કામ કરવાથી આપણને શાંતિ મળે છે. મને હવે આ વાતની ખબર પડી. આ સાંભળી બધા જાનવર કીડી સામે જોઈને હસવા લાગ્યા અને કીડીએ પણ ચૂપકેથી બધાને આંખ મારી.